નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્યરે.com. હું છું દિશા દેસાઈ. વલસાડ ખાતે ચૂંટણી પ્રચાર કાર્ય બંને પક્ષો દ્વારા ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યું છે. ત્યારે વલસાડ ખાતે અત્યારે નાના તૈયાર વિસ્તારમાં અમે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલ, ગૌરવભાઈ પંડ્યા અને એમના સાથી કાર્યકર્તાઓ સાથે આ પ્રચાર કાર્ય માટે તેઓ આવ્યા છે. ત્યારે અનંતભાઈ, સૌ પ્રથમ તો વલસાડ ડાંગ લોકસભાની જે બેઠક છે, ખૂબ જ રસાકસી ભર્યો માહોલ છે અત્યારે. અને ચૂંટણીમાં જે રસાકસી ભર્યો માહોલ અત્યારે જે દેખાઈ રહ્યો છે, તો એમાં આપને તો સૌપ્રથમ ચૂંટણી લડવા માટે સત્યરે.com તરફથી હું અભિનંદન પાઠવું છું આપને. થેન્ક યુ. અનંતભાઈ, અમને જણાવશો કે વલસાડ ખાતે એટલે અંતરિયાળ વિસ્તારની પણ અમે મુલાકાત લીધી છે અને તમે અગાઉ પણ અમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકો માટે તમે હંમેશા ઊભા છો. વલસાડ શહેરમાં અને જે બી કહેવાય કે તમારા પર આકરા પ્રહારો પણ જે રીતે થઈ રહ્યા છે, લેટરો વાયરલ થયા ધવલભાઈ પટેલની સામે, ભાજપના ઉમેદવાર સામે, એમાં પણ તમારા પર ને તમારી પાર્ટી પર આક્ષેપો થઈ રહ્યા છે અને તમને માત્ર ને માત્ર આંદોલનકારી નેતા કહેવામાં આવ્યો છે. તો એ માટે તમે શું કહેશો? અમે વિરોધ પક્ષમાં બેઠા છે. ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે. ત્યારે 2 ટર્મથી હું ધારાસભ્ય છું અને વિરોધ પક્ષમાં છું. એટલે મારે આંદોલન કરીને મારા કામો કરાવવા પડે. અને જે લોકોની સમસ્યા હોય, ધારો કે ખેડૂતોની સમસ્યા, સિંચાઈના પાણી હોય અને ખેડૂતો મારી પાસે આવે તો મારે ખેડૂતોની સાથે આંદોલનકારી રસ્તો અપનાવવો પડે. જો એમને વીજળીની સમસ્યા હોય, અમે આવેદનપત્ર આપીએ અને પણ જો સરકાર સાનમાં નહીં સમજતી હોય તો અમારે આંદોલન કરવું પડે. સરકાર કોઈ પણ સામાન્ય માણસ અને ગરીબ માણસની વાત જો નહીં માનતી હોય તો અમારે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી આંદોલન કરવું પડે. અને હા, અમે આંદોલનકારી નેતા છે. જ્યારે સરકાર સીધી રીતે માનતી નથી અને જાડી ચામડીની સરકાર માટે અમારે આંદોલન કરવું પડે છે. અને અમે આંદોલનમાં સફળ પણ થયા છે. આ સરકારે ઘૂંટણિયા પણ ટેકવા પડ્યા છે. ખૂબ જ સરસ જવાબ અનંતભાઈ. અનંતભાઈ, જણાવશો કે વલસાડના શહેરી વિસ્તારમાં તમે જણાવ્યું કે આંદોલન એટલા માટે કરવું પડ્યું કે જાડી ચામડીની સરકાર વાત ન માને ત્યારે આંદોલનનો રસ્તો અપનાવવો જ પડે. તો વલસાડ શહેરમાં મત મેળવવા માટે તમારો શું પ્લાન ઓફ એક્શન છે? અને બીજું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીના વચનો સાથે ઘણા બધા યુવાન કાર્યકર્તાઓ આપની સાથે જોવા મળ્યા હતા, જે અત્યારે ઓછા વધતા અંશે આપની સાથે દેખાતા નહીં. તો આ 2 મુદ્દાઓ પર આપ શું કહેશો? અત્યારે જ અમે મોગરાવાડી ખાતે એક જાહેર સભા સંબોધી હતી અને આપના ખૂબ કાર્યકર્તાઓ અમારી સાથે આવ્યા પણ હતા, અમારી સાથે સ્ટેજ પણ શેર કર્યો હતો. એટલે એ વાત ખોટી છે. આપના કાર્યકર્તાઓની સાથે આજે આખો દિવસ, ગઈકાલે વાપી વિસ્તારમાં પણ આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની સાથે આખો દિવસ અમે ફર્યા હતા, લોકોને મળ્યા હતા. શહેરી વિસ્તાર છે એટલે ખૂબ સમસ્યાઓ છે. શહેરમાં પાણીની સમસ્યા છે, શહેરમાં વેરો વધારવાની સમસ્યા છે. વલસાડમાં જે રેલવે સ્ટેશન આવ્યું છે, રેલવે સ્ટેશનના રેલવેના અધિકારીઓ અને રેલવેની સમસ્યાઓ છે. સ્થાનિક રોજગારીને જે મહત્ત્વ મળવું જોઈએ તે મહત્ત્વ મળી રહ્યું નથી. આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે. એમ વલસાડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે. આમ વલસાડમાં દરેક વર્ગની સમસ્યા છે. પરંતુ એ સમસ્યાઓ માટે આંદોલન કરવા માટે હજુ સુધી કોઈ એવું નેતા આવ્યું નથી. અને અમે વલસાડની જનતા પાસે એટલા જ માટે એવી જ રીતે મત માંગવા માંગે નીકળ્યા છે કે તમારી હરેક સમસ્યામાં અનંત પટેલ તમારી સાથે ઉપસ્થિત રહેશે. તમારે હરેક આંદોલનમાં અનંત પટેલ સામે ઉપસ્થિત રહેશે. અને જો કોઈ ભાજપના અધિકારી દ્વારા અથવા તો એમના હોદ્દેદાર દ્વારા કે પોલીસ દ્વારા એમને ડરાવવા ધમકાવવામાં આવશે તો પણ અનંત પટેલ એમની સાથે ઊભો રહેશે ને એમની સમસ્યા, એમના પ્રશ્નોને વાચા આપવા હર હંમેશા અમે વલસાડના શહેરી લોકોની સાથે રહીશું. અનંતભાઈ, આપના વિરોધી ઉમેદવાર મેં આગળ પણ કીધું કે જે રીતના ભાજપ પક્ષમાં આંતરિક જૂથવાદ અને જે વિખવાદ અત્યારે ચાલી રહ્યો છે અને તમામ આક્ષેપબાજી કોંગ્રેસ પર થઈ રહી છે, ત્યારે આ જે લેટરનો અને બેનરોનો જે મુદ્દો છે, શું લાગે છે તમને કઈ રીતે આ ફાયદો થઈ શકશે? લેટર અને બેનરનો જે મુદ્દો છે એ આંતરિક વિખવાદ ભાજપનો છતો કરે એવો છે. જૂના કાર્યકર્તાઓને મહત્ત્વ નથી મળ્યું એનું કારણ હોઈ શકે. અંદરનો વિવાદ એનું કારણ હોઈ શકે. અને એક પ્રકારનો આંતરિક અસંતોષ એનું કારણ હોઈ શકે છે. અને મારે એમાં કોઈ ફાયદો નુકસાન નથી. મારે જે ઉમેદવાર આવે તેની સામે લડવાનું છે અને જીતવાનું છે.
ખૂબ ખૂબ આભાર આનંદભાઈ. આનંદભાઈએ જે તમામ અટકળો હતી એનો અંત લાવી દીધો છે. જે રીતે એક વખતે ટેલિફોનિક વાતચીત થઈ હતી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સાથે, સ્પષ્ટપણે એમણે અમને જણાવ્યું હતું કે આ માત્ર ને માત્ર કોંગ્રેસનું કાવતરું છે બેન, પરંતુ અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, અસંતોષ છે, કોંગ્રેસના જૂના નેતાઓને જે રીતના રેડ કાર્પેટ પાથરીને લેવામાં આવ્યા છે, અંદર જ એ લોકોના નેતાઓનો વિખવાદ છે. આનંદભાઈ પટેલે પણ અત્યારે એમની સ્પીચમાં અમને જણાવ્યું. ત્યારે હવે આવનારા દિવસોમાં વલસાડ ખાતે કયા નવા સમીકરણો આવશે, કારણ કે વલસાડની સીટ ખૂબ જ મહત્વની છે. આનંદભાઈ, વલસાડ ખાતે જે પાર્ટીનો ઉમેદવાર ચૂંટાય એની જ કેન્દ્રમાં સરકાર બને છે, તો દર્શક મિત્રો આવનારા દિવસોમાં આપણે જોશું કે કઈ રીતે વલસાડની ચૂંટણી કેવો રંગ લાવે છે. વધુ સમાચારો સાથે જોતા રહો સત્યરે.com.